દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા વોર્ડ નંબર 10 માં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થતાં આનંદની લાગણી પ્રસરી। સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો। ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો, જેમાં અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સહિત ગટર વ્યવસ્થાની અસુવિધા, ક્યાંક રોડની સફાઈની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા। ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહદ અંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો, જેમાં વોર્ડ નંબર 10ના રેલવે સ્ટેશન 4 રસ્તા પર જે મુખ્ય પોઈન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું ન હતું, જેને કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે આજે વોર્ડ નંબર 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્ભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઈન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।